ભારત કેનેડા વ્યાપારી સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો છે. આઈસીટીસી ગુજરાત અને એઆઈસીસી વચ્ચે વડોદરામાં એમઓયુ કરવામાં આવ્યો છે. ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષીય વેપારને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ગુજરાત અને આલ્બર્ટા ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે વડોદરા ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને સંસ્થાઓ વચ્ચે પરસ્પર સહયોગ માટેના એમઓયુ કરવામાં આવ્યા હતા. આ ભાગીદારી અંતર્ગત બંને દેશો મુખ્યત્વે 5 મહત્વના સેક્ટર્સમાં સાથે મળીને કાર્ય કરશે, જેમાં ઉર્જા અને કુદરતી સંસાધનો, કૃષિ અને ઉત્પાદન ઉદ્યોગ, શિક્ષણ અને પ્રવાસન, તબીબી પ્રવાસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આઈસીટીસી ગુજરાતના ચેરમેન વિરલ ચૌધરીએ જણાવ્યું હતું કે આ સમજૂતીથી હવે મેમ્બર ડ્રીવનને બદલે સેક્ટર ડ્રીવન અભિગમ અપનાવવામાં આવશે. આ વ્યૂહાત્મક ફેરફારથી ચોક્કસ ક્ષેત્રોમાં નિષ્ણાત કાર્યશૈલી વિકસશે, જે વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ભાગીદારીથી કેનેડા અને ભારત વચ્ચેના વ્યાપારી સંબંધોમાં પારદર્શિતા અને વિશ્વાસ વધશે, જે બંને દેશોના આર્થિક વિકાસ માટે નિર્ણાયક સાબિત થશે. વિરલ ચૌધરી, ચેરમેન આઈસીટીસી ગુજરાત, આ બેઠકમાં એઆઈસીસી ઇન્ડિયા ચેપ્ટરના પ્રેસિડેન્ટ વંદના બેન, વ્યૂહાત્મક સલાહકાર ભાવિશ ઠાકુર, અન્ય અગ્રણી ઉદ્યોગ સાહસિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કરારથી ગુજરાતના સ્થાનિક ઉદ્યોગો માટે કેનેડાના બજારમાં નવી તકો ખુલશે અને ટેકનોલોજીનું આદાન પ્રદાન સરળ બનશે. આજે ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ગુજરાત ઓફિસે આલ્બર્ટા ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ સાથે એમઓયુ સાઇન કર્યું. આલ્બર્ટા ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એ કેનેડાનું એક ચેમ્બર ઓફ કોમર્સ છે અને જેમની સાથે આઈસીટીસી ગુજરાત એ નેચરલ રિસોર્સિસ, એજ્યુકેશન, ટેક્સટાઇલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને એનર્જી સેક્ટર્સમાં એકબીજાની માટે મદદરૂપ થશે એ રીતે એ આગળ ભવિષ્યમાં કામ કરશે.